નમસ્કાર દર્શક મિત્રો. સતત તાપમાં આપણે સૌ અને આ ધરતી તપી રહી છે અને આટલો તાપ સહન કરીને આ ધરતી પર જ્યારે વરસાદના અમી છાંટણા થાય છે ત્યારે સમગ્ર ધરતી નવપલ્લવિત થઈ જાય છે. કુદરતની દરેક પ્રક્રિયામાં કંઈક ને કંઈક શીખ છે. આપણા જીવનના સંઘર્ષો અને તકલીફો પણ આ તાપ જેવા જ છે. આ તાપમાં તપીને આપણે પરિપક્વ બનીએ છીએ અને નવસર્જનની દિશામાં આગળ વધીએ છીએ. અને એટલે જ સંઘર્ષોમાં પણ સકારાત્મકતાને જાળવી રાખવી. આ સુંદર વિચાર સાથે હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. મિત્રો, એક રમત જે મગજની તીવ્રતા વધારે છે, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે, તે રમત એટલે શતરંજ. ચેસની આટાપાટાની આ રમતમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદની એક દીકરી વિશ્વા વાસણવાળાએ. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની ત્રીજી મહિલા ટીમમાં વિશ્વાએ સ્થાન મેળવ્યું છે. સાથે જ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર તે ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનશે. આવો જાણીએ તેની ચેસ યાત્રા વિશે. એક એવી રમત જેમાં અવાજ નથી પણ દરેક ચાલ ઘણું કહી જાય છે. એક એવી રમત જે મગજને બનાવે છે વધુ તેજ, વધુ એકાગ્ર અને વધુ શક્તિશાળી. અને આ જ બુદ્ધિની રમતમાં વિશ્વા વાસણવાળા ગુજરાતના ઇતિહાસની પ્રથમ મહિલા ખેલાડી બની છે, જેને ફિડે ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ મળ્યો છે, જેની ફિડે રેન્કિંગ 2300 છે. અમદાવાદની ગલીઓમાંથી શરૂ થયેલી આ સફર હવે આંતરરાષ્ટ્રીય ચેસ બોર્ડ સુધી પહોંચી ગઈ છે. હું 7 વર્ષની હતી, એના પછી મને અંડર 9માં હું સ્ટેટ ચેમ્પિયન બની, જેના લીધે હું નેશનલમાં સિલેક્ટ થઈ. અને 2013માં નેશનલ પોંડિચેરી ચેન્નઈમાં હતી. અને એટ ધ સેમ ટાઈમ ત્યારે વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસનની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાલી રહી હતી. તો હું મારા રાઉન્ડ્સ પતાવીને એ વર્લ્ડ ચેમ્પિયનશિપ જોવા જાઉં અને હું એમની મૂવ્સ ગેસ કરું અને એમને આટલા ઊંચા લેવલ પર જોઈને મને મોટિવેશન મળ્યું કે એક દિવસ મારે બી એ સ્થાન પર રમવું છે. હું 2 ટોર્નામેન્ટ્સ રમી, એમાં મારું 200 પોઈન્ટ્સ રેટિંગ ઇન્ક્રીઝ થયું અને મેં મારું પીક 2305 રેટિંગ ટચ કર્યું અને વુમેન ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ ગેઇન કર્યું, જેનાથી હું ઇન્ડિયા વિમેનમાં ટોપ 10માં આવી ગઈ. ચેસ માત્ર રમત નથી, એ છે ધીરજ, આત્મવિશ્વાસ અને સ્ટ્રેટેજીનું અનોખું સંયોજન. વિશ્વાએ સતત મહેનત અને પ્રેક્ટિસના આધારે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. દરેક મેચ સાથે વિશ્વાએ માત્ર રેટિંગ જ નથી વધાર્યું, પરંતુ આત્મવિશ્વાસ અને અનુભવનો ખજાનો પણ એકત્ર કર્યો છે. અને આ સંયોજનમાં એમના કોચની મોટી ભૂમિકા રહી છે. મહાબલીપુરમ ખાતે જે ભવ્ય ચેસ ઓલિમ્પિયાડ થયો હતો, તેમાં વિશ્વા 62 વર્ષમાં ગુજરાતની એકમાત્ર અને પ્રથમ ગુજરાતી ઓલિમ્પિયન થવાનું સૌભાગ્ય ધરાવે છે. વિશ્વાની મેમરી બહુ જબરજસ્ત હતી. તો વિશ્વા અનેકવાર સ્ટેટ ચેમ્પિયન બની, ત્યારબાદ બહુ જૂજ ખેલાડીઓ જે તે વખતે ગુજરાતના નેશનલ ચેમ્પિયન બનતા હતા. એ વખતે વિશ્વાએ નેશનલ ટાઇટલ પણ મેળવ્યા. નાની ઉંમરથી જ ચેસ પ્રત્યે અદ્ભુત લગાવ ધરાવતી વિશ્વાની આ સફરમાં પરિવારનો સપોર્ટ પણ અત્યંત મહત્વનો રહ્યો છે, જેમણે દરેક જીતમાં પ્રોત્સાહન અને દરેક પડકારમાં હિંમત આપી. એનું જે સ્પોર્ટ્સમાં જે પ્રોગ્રેસ થયો એ જોઈને અમે લોકો વધારે એમાં એન્કરેજ થયા. પ્લસ એસોસિએશન, સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી છે, એ બધા જ લોકોનો અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો, ફાઇનાન્શિયલ સહાય મળી, કોચિંગ બી ગુજરાતમાં જે અમને બેસ્ટ કોચિંગ જોતું હતું એ બી અમને મળ્યું. અને સાથે સાથે મેં એ બી જોયું કે વિશ્વાસ સ્પોર્ટ્સની સાથે સ્ટડીમાં ખાલી 20% બી ધ્યાન આપતી તો એનું પરફોર્મન્સ ઘણું સારું રહેતું. ચેસ ઓલિમ્પિયાડ જેવી વિશ્વ સ્તરીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવું કોઈ પણ ખેલાડી માટે ગૌરવની ક્ષણ હોય છે, પરંતુ વિશ્વા માટે આ સિદ્ધિ વધુ ખાસ છે, કારણ કે તે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ખેલાડી તરીકે આ મંચ સુધી પહોંચી રહી છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ ગુજરાતના રમતગમત અને ખાસ કરીને ચેસ માટે એક નવી પ્રેરણા બની રહી છે. હું નાની હતી ત્યારથી અંડર 11, 13, 15, 17 સ્ટેટ ચેમ્પિયન રહી છું. ખેલ મહાકુંભમાં મારા પાસે 3 ગોલ્ડ મેડલ્સ અને 1 સિલ્વર મેડલ છે. હું
3 times Western Asian silver medalist છું, 2 times નેશનલ વિમેન ટીમ ચેમ્પિયનશિપ વિન કરી છે, 1 time એશિયન ટીમ ગોલ્ડ મેડલિસ્ટ છું, અને મારા કેટેગરીમાં અંડર 17 અંડર 19માં હું વર્લ્ડ ટોપ 3 રહી ચૂકી છું. વિશ્વાની આ સિદ્ધિ આજે હજારો યુવાઓ અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તે સાબિત કરે છે કે જો સપના મોટા હોય, મહેનત સતત હોય અને આત્મવિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ મંચ અશક્ય નથી. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, એક શહેર જે તેની ઇમારતથી નહીં પણ ત્યાંથી ઉડાન ભરનારા યુવાનોથી ઓળખાય છે. જી હા, વાત છે નડિયાદની. અહીંયા તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓની સાથે તેમના સપનાઓ પણ દોડે છે અને ભવિષ્ય માટે, દેશ માટે ચેમ્પિયન્સ તૈયાર થાય છે. મિત્રો, તાજેતરમાં અહીંના 3 રમતવીરોએ ભુવનેશ્વર ખાતે આયોજિત એથ્લેટિક્સમાં ગુજરાતને 2 ગોલ્ડ અને 1 સિલ્વર અપાવ્યું છે. આવો જાણીએ તેમની જીત પાછળની કહાની. કહેવાય છે ને, મહેનત જ્યારે મર્યાદા પાર કરે ત્યારે જીત ઇતિહાસ બની જાય છે. નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કંઈક એવો જ ઇતિહાસ રચાયો છે. સ્ટેટ એથ્લેટિક્સ એકેડેમીમાં તાલીમ લેતા બોટાદના પાયલ જમોડ, ચોરવાડના કાજલ વાજા અને ભાવનગરના ઋતુરાજ ગોહિલે ભુવનેશ્વરમાં રમાયેલી પ્રથમ નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત મેળવી ખેડા જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું કર્યું છે. હમણાં ફર્સ્ટ ઇન્ડોર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ થઈ એ ભુવનેશ્વર ખાતે થઈ હતી. ત્યાં અમે ગુજરાતના ટોટલ 4 મેડલ આવ્યા હતા, એમાંથી નડિયાદ એકેડેમીના ટોટલ 3 મેડલ આવ્યા છે. એમાં મારું પર્સનલી સિલ્વર આવ્યું છે 60 મીટર્સ મેન્સ અંડર 20માં, આ બેનનો ગોલ્ડ આવ્યો છે હાઈ જમ્પ વુમન્સમાં, અને આ બેનનો અંડર 20 વુમન્સમાં ગોલ્ડ આવ્યો છે. હમણાં 2 વર્ષમાં ભુવનેશ્વર વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ થવાની છે. એની માટે અમે બધા તૈયાર કરી રહ્યા છીએ. શિવમ સરની અંડર અમે બધા પ્રેક્ટિસ કરીએ છીએ અને હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદમાં અમે બિલોંગ કરીએ છીએ. અત્યાર સુધીમાં મેં હાઈ જમ્પમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ જીતી છે. ખેલ મહાકુંભમાં, નેશનલમાં, ઓલ ઇન્ડિયા, અંડર 23. મેં જ્યારે સ્કૂલમાંથી ત્યારે શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું, જેનાથી અત્યારે 9-10 વર્ષ થયા છે. હું ફર્સ્ટ નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ રમીને આવી. અમે 171 કરીને ગોલ્ડ મેડલ જીતી. હું 9 વર્ષથી રમું છું. ખેલ મહાકુંભમાં ભાગ લઈ ગયેલ છે, એમાં ગોલ્ડ આવેલો છે. ઇન્ડોર ચેમ્પિયનશિપ થયેલી હતી, એમાં મારો ગોલ્ડ છે. મારે હમણાં રિલેમાં નામ આવેલું છે, એમાં જવાનું છે, કેમ્પ ભરવાનો છે. ગુજરાત સરકારની જે સ્કીમ છે ગુજરાત સરકારની જે સ્કીમ છે ઇનસ્કૂલ, DLSS અને હાઈ પરફોર્મન્સ સેન્ટર એકેડેમી શક્તિદૂત, આ પ્રમાણે એક ચેન ચાલવામાં આવે છે, જેમાં DLSS અને ઇનસ્કૂલમાંથી ગ્રાસરૂટ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરીને આપણે હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ખેલાડીઓને લેવામાં આવે છે. અને જેઓ રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા ઉપર ગુજરાત રાજ્યને સિદ્ધિઓ પ્રાપ્ત કરે, ગુજરાત રાજ્ય માટે મેડલ પ્રાપ્ત કરે છે. 2028ની વર્લ્ડ સિનિયર ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભારતને મળતા દેશમાં પ્રથમ વખત આ નેશનલ ઇન્ડોર ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને તેમાં ગુજરાતના ખેલાડીઓએ શરૂઆતથી જ પોતાની પ્રતિભા બતાવી દીધી છે. मैं लगभग 2 साल से नए सेंटर में ट्रेनिंग कर रहा हूँ. यहाँ पे बहुत अच्छी सुविधाएं हैं. अभी फ़िलहाल मैंने कुछ दिन पहले 24 जूनियर फेडरेशन कप हुई थी, उसमें मैंने पार्टिसिपेट किया था. उसमें मेरा सिल्वर मेडल आया है 6,940 पॉइंट से. मैं सिलेक्शन हुआ है चाइना, हांगकॉन्ग, एशिया के लिए. और यहाँ पे अच्छी खासी सुविधा मिलती है सबको, मतलब अच्छा सपोर्ट मिलता है, बैकग्राउंड सपोर्ट भी अच्छा है सबको. કર્ણાટકમાં અંડર 20 ફેડરેશન નેશનલ થયેલ હતી, એમાં મેં હાઈ જમ્પ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. 163 હાઈ જમ્પ કરેલું છે અને અહીંયા મને ખૂબ જ સારી સુવિધા મળે છે, એનો આભાર વ્યક્ત કરું છું. અને હું નેક્સ્ટ નેશનલ જુનિયર નેશનલ ઓક્ટોબરમાં એની તૈયારી કરું છું અને મને અહીંયા નડિયાદમાં બહુ સારી સુવિધા મળે છે. મેડલ માત્ર ધાતુનો ટુકડો નથી હોતો, એ પાછળ વર્ષોની મહેનત, અનુશાસન અને દેશ માટે કંઈક કરવાની આગ છુપાયેલી હોય છે.
નડિયાદના આ યુવા ખેલાડીઓએ સાબિત કરી દીધું છે કે જો મેદાન સારું મળે તો ગુજરાતના યુવાનો વિશ્વ કક્ષાએ દેશનો તિરંગો લહેરાવી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ. મિત્રો, ઉનાળાનો સમય આરામની સાથે કંઈક નવું શીખવાનો પણ છે. પહેલાંના સમયમાં બાળકો વેકેશનમાં ખૂબ રમતા, પણ આજકાલ મોબાઈલ અને સ્ક્રીન. તો આવા સમયે તેમને ક્રિએટિવિટી તરફ વાળવા મહત્ત્વના છે સમર કેમ્પ્સ, જ્યાં તેઓ શીખે છે નવી કળા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મિત્રતા અને ટીમવર્ક. અને આ બધું જ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. અને આવા સમર કેમ્પ્સ તેમને સ્ક્રીનથી, મોબાઈલથી પણ દૂર રાખે છે. તો આવો જાણીએ શું ચાલે છે આજકાલ સમર કેમ્પ્સમાં. ઉનાળાની રજાઓ એટલે માત્ર મજા અને મોબાઈલમાં સમય પસાર કરવાનો સમય નહીં, પરંતુ નવી કળાઓ શીખવાનો અને સપનાઓને પાંખ આપવાનો અવસર પણ બની રહ્યો છે. ગુજરાતમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત સમર કેમ્પમાં બાળકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. नेशनल इनोवेशन फाउंडेशन, अटल इनोवेशन मिशन, गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी, डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी, गवर्नमेंट ऑफ गुजरात का जॉइंट एफर्ट में ये प्रोग्राम हो रहे हैं. इसमें लगभग 150 जैसे सीनियर ऑफिसर्स, सेंट्रल एंड स्टेट गवर्नमेंट एंड सारा ग्रासरूट इनोवेशन जो पूरा गांव में, तालुका में, अलग अलग जगह में प्रॉब्लमेटिक एरिया में जो माइलस्टोन, लास्ट माइलस्टोन हम लोग जो बात करते हैं, तो वहाँ पे जो लोग इतना डिफ़िकल्टी और चैलेंज के साथ काम करके कोई एक अच्छा इनोवेशन किया है, कोई आइडिया को लेकर के कोई टेक्नोलॉजी डेवलपमेंट किया है, तो इन लोगों का को सम्मान देने के लिए एंड इनका आइडिया को रेस्पेक्ट करके आगे बढ़ाने के लिए ये एक प्लेटफॉर्म है. અહીં બાળકો રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, વિજ્ઞાનના પ્રયોગો અને અવકાશ વિજ્ઞાન જેવી રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની અંદરની સર્જનાત્મકતાને નવી દિશા આપી રહ્યા છે. રોબોટિક્સ, એઆઈ, એક્સપ્લોર, હેન્ડ ઓન સાયન્સ, આ એ માત્ર મેં ચોપડીઓમાં જ વાંચ્યું હતું, પણ આજે મેં મારી આંખોથી નિહાળ્યું. તેનો મને ખૂબ આનંદ થયો. આ સમર કેમ્પ અમારા ભવિષ્યમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ વધારો કરે છે. ખાસ કરીને ગવર્મેન્ટ શાળાના બાળકોને આ નવા વિષયોથી પરિચિત કરવા, એમની અંદર એ બાબતે ઉત્સુકતા અને કુતૂહલતા જગાવી, એમને એનો થોડોક બેઝિક કન્સેપ્ચ્યુઅલ પ્લેટફોર્મ ઊભું કરવું, જેના માટે અમે વિવિધ રોબોટિક્સ કિટ, સાયન્સ સ્પેસ કિટ અને આ બધાનો ઉપયોગ કરી અને બાળકોને જે બેઝિક વિજ્ઞાન છે, મૂળભૂત વિજ્ઞાન, ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, આને સાંકળતા એને બેઝમાં લઈ અને એમને વિજ્ઞાનના આ જે અત્યારના નવીન વિષયો છે એના સુધી અમે લઈ જઈએ અને બાળકો રમતા એન્જોય કરતા કંઈક નવું શીખે, એ આશયથી આ આખા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. કેમ્પમાં બાળકો પોતાના હાથોથી મોડેલ બનાવે છે, ડ્રોન કેવી રીતે કાર્ય કરે છે તે સમજે છે અને ટીમ વર્ક દ્વારા સમસ્યાઓનું સમાધાન શીખે છે. રમતા તેઓમાં આત્મવિશ્વાસ વધે છે અને નવી ટેકનોલોજી પ્રત્યેનો રસ પણ વિકસે છે. સરકાર દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા હું ઘણું બધું શીખી, જેના દ્વારા મને ડ્રોન બનાવતા પણ આવડી ગયું છે અને મોટી થઈને હું હજી આ ડ્રોનમાં ઘણા સુધારાઓ કરીને અને એક સારું એવી શોધ કરવા માંગુ છું. કલ્પના ચાવલાની જેમ હું અવકાશયાત્રી બનવા પણ માંગુ છું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય આગળ વધી શકે એ માટે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, 3D પ્રિન્ટર જેવા અદ્યતન ટેકનોલોજી નું માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહે એ હેતુથી આખા મહિના માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સરસ મજાનું વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વિજ્ઞાનની સાથે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રેન્યોરશિપના પાઠ પણ બાળકોને શીખવવામાં આવી રહ્યા છે. આ કેમ્પ માત્ર ગુજરાતના બાળકો સુધી સીમિત નથી, પરંતુ આખા દેશના બાળકો આ કેમ્પમાં કંઈક નવું શીખવા આવે છે. અહીંયા EDIમાં સમર કેમ્પમાં બહુ સારી એક્ટિવિટીઝ થાય છે, જેમ કે અમારે સવારે 6 વાગે અમારે લોકોને યોગા હોય છે, પછી અમે લોકો પ્રેયર માટે જઈએ છીએ 8 વાગે, એન્ડ પછી બ્રેકફાસ્ટ, પછી અમારે લોકોને
લાઈક 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અમારે 2 ક્લાસ હોય છે, પછી લંચ બ્રેક એન્ડ પછી બીજા ક્લાસ. જે આ ક્લાસ હોય છે એમાં બહારની ફેકલ્ટીઝ, EDIIની ફેકલ્ટીઝ અને અચીवर्स પણ આવે છે, તો એ લોકોથી જાણવું એ બહુ સારી વસ્તુ મને લાગે છે અહીંયાની. जब भी यहाँ के अचीवर्स आते हैं वो जब हमसे इंटरेक्ट करते हैं, वो लोगों ने रियल बिजनेसेस बनाए हैं, तो एक रियल बिजनेस बनाए ओनर से बात करना इज़ मच बेटर, बहुत ज़्यादा अच्छा है कि नॉर्मल कोई लेक्चर में है या कोई प्रोफेसर बोल रहा है. तो ये बहुत अच्छी एक्टिविटी है. सेकेंडली जो गेम्स होते हैं, गेम्स का भी बहुत ज़्यादा डीप मीनिंग होता है, तो वो बहुत ज़्यादा हेल्प करते हैं हम लोग को. गेम्स भी फ़न होते हैं, इंटरेक्टिंग होते हैं और बहुत मीनिंगफुल होते हैं, तो गेम्स भी बहुत ज़्यादा मज़े आते हैं. 20 सालों से हम लगभग 18 से 19 स्टेट के लोगों को ट्रेनिंग दे चुके हैं. हर एक साल हमें 300 प्लस बच्चे 15-16 स्टेट से यहाँ आते हैं और उनकी ट्रेनिंग होती है. ये कैंप जो है उसका फोकस है बिहेवियर मॉडिफिकेशन का, आपके व्यवहार में बदलाव लाने का, और वो मॉडिफिकेशन ओरिएंटेड है एंटरप्रेन्योरशिप थिंकिंग, माइंडसेट, पर्सनालिटी और स्किल. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ. મિત્રો, પક્ષીઓ સરહદ નથી જોતા, માત્ર સુરક્ષિત આશ્રય સ્થાન શોધે છે. અને જ્યારે કોઈ શહેર કુદરતને સ્થાન આપે છે, ત્યારે કુદરત પણ તેને ભરપૂર આશીર્વાદ આપે છે. અને આ આશીર્વાદ એટલે જૂનાગઢના નરસિંહ મહેતા સંત સરોવરમાં સંભળાતો દેશી વિદેશી પક્ષીઓનો કલરવ, જ્યાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે અને તે બન્યું છે નવું અર્બન બર્ડ હેબિટેટ. તો આવો સાંભળીએ આ પક્ષીઓના કલરવને. ગિરનારના ખોળે વસેલું જૂનાગઢ અને તેની વચ્ચે આવેલું નરસિંહ મહેતા સરોવર આજે કુદરતના સંગીતથી ગુંજી ઉઠ્યું છે. અહીં હવે 111 જેટલી દેશી વિદેશી પક્ષી પ્રજાતિઓનું આગમન નોંધાયું છે. સાઇબેરિયા, યુરોપ અને સેન્ટ્રલ એશિયા જેવા વિસ્તારોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને પક્ષીઓ અહીં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ચૈતી બતક જેવી દુર્લભ પ્રજાતિ લગભગ 7,000 કિલોમીટરનું અંતર કાપીને અહીં આવી પહોંચી છે. જ્યારે વિશાળ પેલિકન પક્ષીઓ જે આકાશમાં 10,000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડાન ભરે છે, તે પણ અહીં વિસામો ખાતા દેખાય છે. અને આ પક્ષીઓ હવે નરસિંહ મહેતા સરોવરને પોતાનું નવું ઘર બનાવી રહ્યા છે. જુદા જુદા સમયે એવી રેર કહી શકાય એવી ઘણી બધી સ્પીસીસ અલગ અલગ લોકોએ નોટ કરેલી છે. મેં 2024ની સાલમાં રફ 4 જોયા હતા. રફ એક એવું પક્ષી છે કે જે ઠંડા પ્રદેશો ઉપર નોર્ધન રિજિયનમાંથી આવે શિયાળો ગાળવા માટે. અહીંયા આપણા ગુજરાતના જુદા જુદા વેટલેન્ડમાં રફ આવતા હોય છે, અને રફને જોવું અને રેકોર્ડ કરવું એ ખરેખર રેર વસ્તુ ગણી શકાય. અને નરસિંહ મહેતા સરોવરમાં મેં રફને પણ રેકોર્ડ કરેલા છે, ગડવાલને પણ અહીંયા નોંધાયેલા છે, પછી કોમન પોચાર્ડ પણ નરસિંહ મહેતા સરોવરમાં એના પણ રેકોર્ડ નોંધાયેલા છે. અને રહી વાત પેલિકનની, તો પેલિકન તો ખરેખર શિયાળો ગાળવા માટે જ ગુજરાતમાં આવતા હોય છે, અને શિયાળો પૂરો થાય એટલે પાછા જતા રહેતા હોય છે. પણ નરસિંહ મહેતા સરોવરમાં વર્ષોથી પેલિકન કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા છે. એક સમય હતો જ્યારે આ સરોવર શહેરનું સામાન્ય તળાવ જ હતું, પરંતુ તેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. શુદ્ધ પાણી, ગ્રીન ઝોન અને કુદરતી પરિસ્થિતિના સંવર્ધનથી અહીંનું ઇકોસિસ્ટમ જીવંત બન્યું છે. આ ઉપરાંત વોકવે, લાઇટિંગ, બેસવાની સુવિધા અને હરિયાળી વચ્ચે હવે આ સ્થળ માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ બાયોડાયવર્સિટી માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. સ્થાનિક લોકો માટે મોર્નિંગ વોકનું સ્થળ તેમજ બર્ડ લવર્સ માટે જાણે તો સ્વર્ગ જ સમજી લો. મેક્સિમમ લોકો નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લે, એમની બર્ડ ડાયવર્સિટીને રેકોર્ડ કરે, અને જુદા જુદા ગામમાંથી પણ પક્ષીવિદો નરસિંહ મહેતા સરોવર આવી પક્ષીઓના રેકોર્ડ લે અને એનો ડેટા ઈ-બર્ડ ઉપર અપલોડ કરે, કે જેથી એક સારો એવો ડેટાબેઝ ક્રિએટ થાય અને પબ્લિકમાં પણ પક્ષીઓ વિશે અવેરનેસ જાગે. નરસિંહ મહેતા સરોવરની ઇકોલોજી કેવી છે એના વિશે પણ લોકોને ખ્યાલ આવતો થાય, અને ખાસ કરીને પક્ષીઓ, તળાવ અને પ્રકૃતિ આ વિશે લોકોમાં રસ જાગશે તો એનું કન્ઝર્વેશન સરળતાથી થઈ શકશે.
જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર આજે માત્ર એક સુંદર સ્થળ નથી, પરંતુ માનવ અને કુદરત વચ્ચેના સુંદર સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બની ગયું છે. અને કહી શકાય, જ્યારે શહેરી વિકાસમાં વિકાસ સાથે કુદરતને પણ સ્થાન મળે ત્યારે સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ. મિત્રો, તમને સ્વાદિષ્ટ નાસ્તો કર્યાનો કોઈ પ્રસંગ યાદ છે? શું એ મસાલા કે કોઈ ખાસ વસ્તુનો હતો? ના, ખરો સ્વાદ એ ખવડાવનારની ભાવનાનો. ખરો સ્વાદ એ સમય, જરૂરિયાત અને પરિસ્થિતિનો. આગળની સ્ટોરી આવી જ ખરી ભાવના અને જરૂરિયાતના સમયે મળતા પૌષ્ટિક આહાર વિશે. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સાદ છે ભૂખ્યાને ભોજન આપવાનો. આ સાદ છે માનવતાનો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓના તથા તેમના સ્નેહીઓના દર્દને સહાનુભૂતિ આપતી સંસ્થા સંજય સાંઈ લોક સેવા ટ્રસ્ટ દરરોજ આ રીતે સૌને સવારે પૌષ્ટિક આહાર પૂરું પાડે છે. ભગવાનનું એવું માર્ગદર્શન હતું કે જ્યાં આગળ સેવાની ખરેખર જરૂરત હોય અને નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરી શકીએ એવી જગ્યાએ સેવા કરવી, એટલે અમે આ સોલા સિવિલમાં પરમિશન લઈને આ સેવા ચાલુ કરી હતી. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે માણસોને આ નિત્યનારાયણ સેવાનો પ્રસાદનો લાભ અમે આપી ચૂક્યા છીએ. કારણ અમદાવાદમાં અને અમદાવાદની આજુબાજુના એરિયામાંથી કેટલાય કિલોમીટર દૂરથી લોકો અહીંયા સારવાર માટે આવે છે અને એવા વર્ગના લોકો હોય છે કે જે આર્થિક રીતે જેમને પરવડી શકતું નથી. ખાલી અમદાવાદ નહીં પણ ગુજરાત અને ગુજરાત બહારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ ત્યાંથી પણ બધા પેશન્ટો આવે છે. એ બધાની સાથે જે સગા આવે પેશન્ટોને તો કદાચ હોસ્પિટલમાંથી ને બધેથી જમવાની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા થઈ શકતી હોય છે, પણ જે એમની સાથે આવે છે એ લોકો માટે ખાવા પીવાની ને એની વ્યવસ્થા શું હોય છે, એટલે એ વિચારના ઉદ્ભવથી એમની સાથે આવતા જે સગાવાલા હોય એમના માટે આ સવારના નાસ્તાની અને જો ડૉક્ટરે પરમિશન આપી હોય તો દર્દીઓ માટે પણ આ સવારના નાસ્તાની સેવા ચાલુ કરવામાં આવી છે. આપ સૌ જોઈ શકો છો કે પેશન્ટના સગાઓ માટેની અહીંયા ભોજન માટેની ખૂબ જ તકલીફ પડી રહી હોય છે. તો સવારના વહેલા સવારે જ્યારે આપણી સંસ્કૃતિમાં જણાવેલ છે કે ભૂખ્યા પેટને જ્યારે અન્ન પૂરું પાડવું એ શ્રેષ્ઠ માનવ સેવા છે, તો આ શાંતિ, ધર્મ, પ્રેમ, અહિંસા ઉપર સ્થાપિત શ્રી સંજય સાંઈ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને અન્ન પૂરું પાડવા માટેની, દર્દીના સગાઓને વહેલી સવારે પૌષ્ટિક ગરમ આહાર, નાસ્તો પૂરો પાડવા માટેની એક સેવા અવિરત ચાલી રહી છે. છેલ્લા 1.5 વર્ષથી આ સેવાનું કામ થઈ રહ્યું છે. અમારા સાંઈ યુથના બધા જ યુવા મિત્રો આ ઓર્ગેનાઇઝેશન દ્વારા થતી જુદી જુદી બધી એક્ટિવિટીઝમાં ભાગ લેવા હંમેશા અને સહાય કરવા હંમેશા તત્પર રહે છે. જ્યારે પણ આ મોર્નિંગ બ્રેકફાસ્ટ સેવાનો વારો આવે છે ત્યારે અમારામાંથી બધા વારાફરતી વારા સેવા માટે હંમેશા આગળ પડીને કામ કરવા માટે આવી જાય છે. લોકો સમય ભૂલી જાય પણ સેવા કરતા સેવા ભૂલતા નથી. આ બહુ સારી બાબત છે. જેમ કે કુદરતના નિયમ પ્રમાણે એ બહુ તદ્દન સારી વસ્તુ છે કે એ સેવા સમયસર અને ભૂલચૂક થયા વગર એક ધાર્યો આપતા હોય છે અને એ પબ્લિક માટે બહુ સરસ બાબત છે. નાસ્તો આપે છે, ઉપર બધાને બોલાવા જાય છે કે ચલો નાસ્તો લઈ જાઓ. આટલું તો પોતાના પેટના દીકરાઓ ને એ ના હા કે એટલો લોકો હમણાં આનંદ આપે છે, નાસ્તો આપે છે, જેટલો જોઈએ એટલો આપે છે, એવું નહીં કે આટલો જ નાસ્તો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ટીમનો રિપોર્ટ.
તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.